ગોગંબા ખાતે એએપી દ્વારા ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર સુપરત, અનાજના યોગ્ય ભાવ અને વિદેશી આયાત બંધ કરવાની માંગ. પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં આમ આદમી પાર્ટી એએપી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને મામલતદારને ગુજરાતના રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ખેડૂતોને અનાજના યોગ્ય ભાવ અપાવવા તથા વિદેશી આયાત ટ્રેડ ડીલ તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ચાલુ વર્ષે ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ અનાજના ખૂબ જ ઓછા ભાવ મળી રહ્યા છે. વેપારીઓ દ્વારા ગત વર્ષ કરતાં અંદાજે 30થી 40% ઓછા ભાવ આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન વધુ વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાક નિષ્ફળ ગયો હતો, જેના કારણે ખેડૂતોને શિયાળુ પાક પર મોટી આશા હતી. પરંતુ હાલ બજારમાં મળતા ઓછા ભાવને કારણે ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદેશથી કરવામાં આવતી અનાજની આયાતના કારણે સ્થાનિક બજારમાં ભાવ તૂટી રહ્યા છે. તેથી આ ટ્રેડ ડીલ તાત્કાલિક બંધ કરવામાં આવે અને સ્થાનિક ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે તે માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગોગંબા તાલુકા પ્રમુખ સંજય એસ સોલંકી સહિત પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે અનાજના યોગ્ય ભાવ નહીં મળે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવામાં આવશે. મનોમંથન દૈનિક સાથે મળીને આવેદનપત્ર આપીએ છીએ કે ખેડૂતોને ચાલુ વર્ષે સિઝનની અંદર ચોમાસાનો પાક નિષ્ફળ ગયા પછી શિયાળાના પાક ઉપર ખૂબ મોટી આશા હતી, પરંતુ આજે અમે અનાજ પકવી અને જ્યારે અમે બજારમાં અનાજ લઈને જઈએ છીએ તો અમને ગઈ સાલ કરતો પણ આ સાલે અમને ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે. આ ભાવ ઓછા થવા પાછળનું કારણ અમને ખેડૂતોને સમજાતું નથી, પરંતુ જાણવા મુજબ અમેરિકા સાથે ડીલ થવાને કારણે ટ્રેડ ડીલ થઈ, જેના કારણે ત્યાંથી ખરીદી થઈ અને આ ખરીદીને કારણે આજે અનાજના ભાવ અમને મળી રહ્યા નથી તેવું જાણવા મળી રહ્યું છે. તો આ ટ્રેડ ડીલ વહેલી તકે રદ થાય અને અમારા